Good morning, friends. Welcomes again with the Dipesh sir from Royal Institute. Guys, આજનું જે આપણું જે લેક્ચર જે છે કે જે 9th અને 10th જો 9 અને 10thમાં જે રીતે પેપરમાં જે ફંક્શન પૂછાય છે ટેબલ રૂપે એની આજે આપણે ચર્ચા અહીંયા કરવાના છીએ ફ્રેન્ડ્સ. તો એ પ્રમાણે જે મેથડ જે છે એનું આપણું આ ફર્સ્ટ લેક્ચર છે ફ્રેન્ડ્સ. સો બી પ્રિપેર, તૈયાર થઈ જાઓ સૌથી ઇઝીએસ્ટ માર્ક્સ મેળવવા માટે. ઓકે, તો એ મેથડનું આ ફર્સ્ટ લેક્ચર છે આપણું. તો હવે અહીંયા શરૂઆત કરીએ આપણે લેક્ચર ફર્સ્ટ. નાઉ અહીંયા આપણને ટાઇટલ આ પ્રમાણે આપેલું છે, મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન ધે કન્વે. ઓકે, કે જે યોગ્ય તમારું જે ફંક્શન જે છે, એક્સપ્રેશન તમે જે આપો છો, જે કંઈ વાક્ય બોલો છો એનું ફંક્શન શું છે એ આ રીતે આપણને ટેબલ આપ્યું હશે અને ટેબલમાં આપણે આન્સર એના આપવાના છે. હિયર ધ ફર્સ્ટ, અહીંયા એ અને બી જે પાર્ટ છે આપણી પાસે, એમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે આપણી પાસે કે નયન વોઝ હેઝ હાર્ડવર્કિંગ એઝ સેજલ. તો ફ્રેન્ડ્સ, હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને જે બી સેક્શન જે છે એ બી સેક્શનમાં એક્સપ્રેસિંગ ઇમોશન, એમાં બીમાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, સી કમ્પેરિંગ અને ડી એક્સપ્રેસિંગ પોસિબિલિટી છે. તો ઇમોશનની વાત કરી હોય આપણે તો તમારી જે ફિલિંગ છે, વાવ, લુક, ઓકે, હુર્રે વગેરે જે વર્ડ્સ જે છે એ આવ્યા છે. પાસ્ટની વાત કરી, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટની જ્યારે વાત કરતા હોઈએ ફ્રેન્ડ્સ, તો ભૂતકાળમાં જે કંઈ ક્રિયાઓ થઈ ગઈ હતી એને ઇન્ડિકેટ કરવી હોય તો આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ ફંક્શન તરીકે. કમ્પેરિંગની જ્યારે વાત થતી હોય એટલે કમ્પેરિંગ એટલે કે ડિગ્રી. ઓકે, હવે ડિગ્રીની જ્યારે વાત થઈ આપણી પાસે તો ડિગ્રી શીખ્યા છીએ આપણે ફ્રેન્ડ્સ, અને એ બી 3 મેથડ. ઓકે, તો ડી એક્સપ્રેસિંગ પોસિબિલિટી કે જ્યાં સંભાવનાઓ હોય, એટલે કે મે માઇટની વાત થતી હોય તો આપણે ત્યાં ઉપયોગ કરતા હોઈએ છીએ એક્સપ્રેશનનો. તો અહીંયા આપણે જોઈ શકો છો તમે લોકો કે નયન વોઝ એઝ હાર્ડવર્કિંગ એઝ સેજલ. તો અહીંયા તમારી પાસે એજ આપેલું છે, અહીંયા પણ એજ આપેલું છે, પ્લસ અહીંયા એકની સરખામણી જે થઈ છે એ સરખામણી અહીંયા સેજલ સાથે કરવામાં આવી, એટલે કે એક જ વ્યક્તિ છે તો અહીંયા એક જ વ્યક્તિ છે. તો આપણે શીખ્યા છીએ ફ્રેન્ડ્સ કે જ્યારે એક વ્યક્તિ હોય અને સામે પણ એક વ્યક્તિ હોય અને હકાર હોય અને એજ આપેલું હોય તો આપણે એ ડિગ્રીનું વાક્ય હશે. ઓકે, ડિગ્રીમાં પણ ફર્સ્ટ મેથડ આપણે વાત કરીએ છીએ કે જે પોઝિટિવમાં આવે છે અહીંયા, અને એનું કમ્પેરેટિવ કરી શકીએ છીએ, એનું સુપરલેટિવ થતું નથી. ઓકે, તો અહીંયા આપણી પાસે ખબર પડે આપણને કે નયન અને સેજલની વાત છે, એ જ આપેલું છે અને વિશેષણ અહીંયા આપણને આપેલું હાર્ડવર્કિંગ આપેલું છે. તો હવે આ જે સેન્ટેન્સ છે, ફર્સ્ટ સેન્ટેન્સ હશે એ આપણે કહેવું હોય તો આ રીતે અહીંયા કમ્પેરિંગ અહીંયા આવશે આન્સર. ઓકે, તો એનો આન્સર 1 છે, તો 1 નો આન્સર સી છે. તો અહીંયા આપણી પાસે આ રીતે લખીશું એનો. નંબર 2, the teacher may check our fair book today. કે શિક્ષક જે છે કદાચ આજે આપણે જે ફેર બુક જે છે ને એ ચેક કરે, એટલે કે આપણે જે નોટબુક્સ બનાવી હોય એ ચેક કરવાની હશે. એટલે કે તમારી જે રફમાં લખીએ, રફમાંથી આપણે જે ફેરમાં લખતા હોઈએ, જે મુખ્ય નોટમાં લખતા હોઈએ તે. તો કદાચ એ શું કરશે, એ ચેક કરશે કદાચ. તો મે બી સંભાવનાઓ છે ફ્રેન્ડ. અને આપણે શીખ્યા છીએ કે આપણે
આખા લેક્ચર 3 લેક્ચર લીધેલા છે આપણે ખબર હોય તો મોડલ ઓક્ઝિલરીઝ ને, જે પોસિબિલિટી છે, નેસેસિટી છે, ઓકે, યાદ હોય તો રિક્વેસ્ટ છે. તો આજે લેક્ચરની વાત કરી હોય તો અહીંયા મે આપેલું છે અને મે છે એટલે ત્યાં સંભાવના હોઈ શકે, અને આપણે બી સેક્શન જે છે કોઠો જે ટેબલમાં જોઈએ તો પોસિબિલિટી છે, તો યસ છે. તો એ આન્સર જે છે આપણો શું બનશે? અહીંયા ડી આન્સર બનશે ફ્રેન્ડ. અને ડી આન્સર બન્યો તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી, તો આ આપણો આન્સર થયો, યાની કે ડી. થર્ડ, ઇન 1988 1988 રિંકલ કમ્પાઇલ્ડ હર ગ્રેજ્યુએશન, કમ્પ્લીટેડ હર ગ્રેજ્યુએશન, કે એનું સ્નાતક એને 1988 પૂર્ણ કરી નાખ્યું હતું રિંકલે. તો ક્યારે થયું છે? તો હવે આપણી પાસે તમે જો ફ્રેન્ડ, આપણે આવું જોઈએ ને તો પણ આપણને ઇઝીલી આપણને પછી ખબર પડે કે અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે હવે બે રહ્યા છે, એક ઇમોશન છે અને એક પાસ્ટ છે. તો અહીંયા જોઈ શકો છો કે ભૂતકાળની ક્રિયા છે, અને ભૂતકાળની ક્રિયા હોય તો આપણે લખીશું અહીંયા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. તો આ થયો આપણો આન્સર ફ્રેન્ડ. તો થર્ડ જે થયો એ બી આન્સર થયો આપણો. ફોર્થ, alas I lost my cell phone. અરે મારો સેલ ફોન ખોવાઈ ગયો. સેલ ફોન યાની કે મોબાઈલ. હવે આપણને ખબર છે ફ્રેન્ડ્સ, તો રહ્યું આપણી પાસે કયું? એક જ રહ્યું છે. અને દેખો ઇમોશનની વાત થયેલી છે, અને ઇમોશનની વાત થયેલી હોય, બીજું એક આપણે આવું લેક્ચર લીધું હતું, ઇમોશન અને એક્સપ્લેનેશન. ઓકે, તો હવે અહીંયા જોઈએ છીએ તો એલાસ આપ્યું હોય, હુર્રે આપ્યું હોય, વાવ આપ્યું હોય, ઓહ આપ્યું હોય, તો બાહ આપ્યું હોય, પુહ આપ્યું હોય, ઓ ડેટ આપ્યું હોય. ઓકે, તો આવા જે વર્ડ જે છે ને એ ઇમોશન દર્શાવે છે ફ્રેન્ડ. તો હવે આપણને ખબર પડી કે એક આ જે આન્સર થયો આપણો, જે ફોર્થ જે છે એ આન્સર થશે આપણો એ. તો એ આન્સર આપણો થયો, તો અહીંયા ફોર્થ જે છે આપણો આન્સર થયો એ. ક્લિયર ફ્રેન્ડ્સ? ખબર પડશે ને આપણને? દેખો તમારે જે 9 અને 10મા ધોરણની જે વાત કરતો હતો આ રીતે પૂછાય છે. ઓકે, આપણે 10th માટે એક અલગ લીધા હતા લેક્ચર, પણ એ સિસ્ટમ આખી અલગ હતી. નાઉ સેકન્ડ, એ એન્ડ બી. તો ફ્રેન્ડ જ્યારે પણ હોય તમે એક્ઝામમાં બેઠા હોય, એક્ઝામ આપવાની શરૂઆત કરવાની, ને આ આપણી પાસે ટેબલ આવી હોય, તો પહેલા શાંતિથી બધા જ જે વાક્યો જે જોઈ લેવાના, સામે કમ્પેરિઝન કરી લેવાની કે કયું વાક્ય હોઈ શકે છે, અને પછી શાંતિથી એનો આન્સર આપવાનો. જે આપણે ડાઉટ હશે ને ફ્રેન્ડ્સ, જે સમજો ઘણી વખત આપણને ખબર છે ડાઉટ હોય છે, તો આપણે શું કરીએ, જે આન્સરની ખબર છે એને આપણે ક્લિક કરી લઈશું, તો રહેશે તમારી પાસે એક જ, તો તમે એ ઇઝીલી આન્સર આપી શકશો. Here he was punished because he played mischief. તેને સજા કરવામાં આવી હતી, કારણ બીકોઝ, રીઝન આવી. દેખો ફ્રેન્ડ, he played mischief, તેણે મિસ્ચીફ કર્યું એટલે કંઈક ગુનો કર્યું છે, કંઈક તેને કારણે ગુનો આચર્યો હશે, કંઈક ચોર્યું હશે. તો હવે સામે અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે અહીંયા કમ્પેરિંગ છે, જે આપણને શીખી ગયા કે ડિગ્રીમાં હોઈ શકે, તો ડિગ્રી વાળું તો વાક્ય નથી. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે જ્યારે કોઈ વ્યક્તિ જે છે એનું આપણે વર્ણન કરતા હોઈએ, ઓકે, તો આપણે અહીંયા એ વખતે ઉપયોગ થતો હોય છે. ઓકે, આપણે એમ કહ્યું હોય કે રીનલ ઇઝ ટોલ એન્ડ બ્યુટીફુલ. દેખો ટોલ એન્ડ બ્યુટીફુલ, તો એનું વર્ણન પણ થયું, ઊંચી પણ છે ને સુંદર પણ છે, તો એ એનું વર્ણન કહેવાય છે ફ્રેન્ડ. સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે જ્યારે આપણે પ્રશ્નો પૂછીને જ્યારે જવાબ મેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, તો એનો ઉપયોગ કરતા હોઈએ છીએ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવા માટે. આના અર્થ અથવામાં ઇન્ક્વાયરી ઓફ નેચર પણ આવી શકે ફ્રેન્ડ, ધ્યાન આપવાનું છે, ઇન્ક્વાયરી ઓફ નેચર પણ હોઈ શકે છે. શોઈંગ રીઝન, જે કારણ બતાવવાનું છે, રીઝન એટલે આપણે શીખ્યા છીએ કે બીકોઝ હોય, એજ હોય, સિન્સ હોય.
ઓકે, એજમાં પણ વાક્યની વચ્ચે અથવા શરૂઆતમાં હોઈ શકે. એ રીતે સિન્સ પણ જે વાક્યની શરૂઆતમાં જનરલી આપણે મૂકતા હોઈએ છીએ. તો હવે અહીંયા આપણને ખબર પડી ગઈ છે 4 ડિગ્રી નથી, પણ કોઈ વ્યક્તિનું વર્ણન નથી, ઇન્ફોર્મેશન નથી, પ્રશ્ન નથી, તો આપણી પાસે રહ્યો આન્સર કયો? તો કે રીઝન. તો આ જે આન્સર આપણો બન્યો એ શું થશે? અહીંયા રીઝન यानी कि શોઈંગ રીઝન એ આપણો આન્સર બન્યો, એટલે કે ડી. તો ફર્સ્ટ છે તો એમાં ડી આવ્યું. બિંદુ ઇઝ અ શોર્ટ ગર્લ વિથ કર્લી હેર. દેખો હમણાં હાર આપણે વાત કરી હતી. બિંદુ એ શોર્ટ છે, ના ઠીંગણી છોકરી છે, ઊંચાઈમાં નથી એટલી, વિથ કર્લી હેર, અને એના બાલ જે છે કર્લી છે. કર્લી છે એટલે આપણે ખબર છે વાંકડિયા વાળ. ઓકે, તો હવે અહીંયા દેખો બિંદુનું આપણે શું કર્યું છે? વર્ણન કર્યું એઝ અ પર્સન તરીકે. અને એઝ અ પર્સન તરીકે જ્યારે વર્ણન થયું હોય તો એનો આન્સર આપણે જોઈએ અહીંયા ટેબલ્સમાં, તો શોઈંગ રીઝન થયું છે આપણી પાસે પૂર્ણ. તો કમ્પેરિંગ, ડિસ્ક્રાઇબિંગ પર્સન અને સિકિંગ ઇન્ફોર્મેશન. તો આપણે એનું વર્ણન કર્યું છે અને વર્ણન થયું છે. એટલે દેખો ઘણી વખત આ રીતે ડાયરેક્ટ સીધું તમને આપી દીધું હોય, પણ આપણને ઘણી વખત એવું થાય ને કે આ રીતે તો હોઈ શકે છે, પણ હોય ફ્રેન્ડ, તમને એ આ રીતે ડાયરેક્ટ મૂકી દેતા હોય છે, થોડું ધ્યાન આપવાનું. થર્ડ, which course should I opt for? કયો કોર્સ should I opt એટલે કે પસંદ કરું. કયો કોર્સ હું પસંદ કરું? દેખો શું મેળવવા માટે શું કરું હું? એમ તો મારે માહિતી મેળવવી છે ને. તો માહિતી મેળવવાની આવી તો આપણી પાસે દેખો અહીંયા પ્રશ્નાર્થ છે, ઇન્ક્વાયરી ઓફ નેચર પણ હોઈ શકે છે. તો અહીંયા તો સામે સામે જ છે, તો આન્સર થયો આપણો શું થયો? સી. તો થર્ડ જે છે એમાં સી. આપણે ફરીથી વાત કરી કે જે સેકન્ડ છે એમાં બી આવ્યું, થર્ડ જે છે એમાં સી આવ્યું. તો રહ્યું શું હવે આપણી પાસે? એક જ ફ્રેન્ડ. બોલો કેટલું ઈઝી છે, થઈ ગયું ને ઈઝી. તો યુ ટીચ એઝ ઇન્ટરેસ્ટિંગલી એઝ મિસ્ટર ભાલ. તમે મિસ્ટર ભાલ જેટલું જ સરસ ભણાવી રહ્યા છો. દેખો તો યુ અને મિસ્ટર ભાલ એની કમ્પેરિઝન થઈ ફ્રેન્ડ્સ. ઓકે, કમ્પેરિઝન થઈ, પ્લસ અહીં દેખો એજ પણ આપ્યું, અહીંયા પણ એજ આપ્યું છે. તો આ રીતનું જ્યારે વાક્ય રહ્યું તો આપણી પાસે ઓબ્વિયસલી શું હશે? એ ડિગ્રીનું વાક્ય હશે, અને ડિગ્રી હોય તો ત્યાં કમ્પેરિંગ લખેલું હોય, અથવા આ રીતે લખેલું હોય. જો પર્સનની વાત થઈ છે અહીંયા તો કમ્પેરિંગ પર્સન લખી શક્યું હોય, વસ્તુની વાત થઈ હોય તો કમ્પેરિંગ થિંગ થયું હોય, અને ટાઈમની વાત કરીએ તો કમ્પેરિંગ ટાઈમ, અને પ્લેસ હોય જગ્યા હોય જગ્યા હોય તો ત્યાં યુઝ થશે કમ્પેરિંગ પ્લેસ. ઓકે, આ રીતે અલગ અલગ મૂક્યા છે પણ વસ્તુ સેમ છે. તો આન્સર થયો આપણો ભાલ વાળું જે છે એ આન્સર થયો આપણો એ, ને એ આન્સર થયો એટલે ફોર્થમાં આપણો આન્સર છે એ. બોલો ફ્રેન્ડ કેટલું ઈઝી છે? માર્ક્સ જવા દેવાય આને? ન જવા દેવાય, બિલકુલ નહીં. નાઉ થર્ડ, એ બી. એમાં 4 વાક્યો, બી જે ટેબલ છે એમાં 4 વાક્યો, જે એના આન્સર હશે. યુ આર ફેટ એન્ડ ફૂડી. દેખો તું જાડિયો છે અને ખાવાનું તો કેવું પડે એવું નથી. ફૂડી એટલે ખવધરો છે, વધારે ખાતો હોય એવો વ્યક્તિ. યુ કેન ડિફીટ હિમ ઇઝીલી. સેકન્ડમાં તમે જુઓ, પેલાને તમે ઇઝીલી હરાવી શકો છો. કુડ યુ રીડ ધીસ લેટર ફોર મી. મારા માટે તમે એ વાંચી શકો છો. હાઉ મેની નંબર્સ આર યુ ઇન ધ ગ્રુપ. અહીંયા ફ્રેન્ડ્સ તમારે જોવાનું છે, અહીંયા ક્વેશ્ચન માર્ક્સ રહી ગયું છે ખાલી. ઓકે, તો હવે અહીંયા જોઈએ ડિસ્ક્રાઇબિંગ પર્સન, મેકિંગ રિક્વેસ્ટ, આસ્કિંગ અબાઉટ નંબર અને એક્સપ્રેસિંગ એબિલિટી. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ, યુ આર ફેટ એન્ડ ફૂડી. બાકી કેન છે તો સ્વાભાવિક છે, કેન કુડની વાત થતી હોય ને એમાં સાદું વાક્ય હોય આપણી પાસે, તો ત્યાં કેપેબિલિટી હશે અથવા એબિલિટી હશે. તો હવે અહીંયા યુ આર ફેટ એન્ડ ફૂડી છે, એનું વર્ણન થયું છે, એટલે એનો આન્સર જે છે સેમ રહેશે,
અને એનો આન્સર સેમ રહ્યો, એટલે ફર્સ્ટ જે છે એનો આન્સર એ જ છે. નાઉ સેકન્ડ, વી કેન ડિફીટ હિમ ઇઝીલી, અને ઇઝીલી આપણે હરાવી શકીએ છીએ. હું કેપેબલ છું ફ્રેન્ડ, એબિલિટીમાં શીખ્યા છીએ આપણે. તો અહીંયા તમારી પાસે છે એબિલિટી કે હા, તો ડી જોઈ શકીએ છીએ. તો એક્સપ્રેસિંગ એબિલિટી, તો એ જે છે એ આપણો આન્સર થયો, અને આન્સર થાય એટલે અહીંયા આપણે લખ્યું. તો બે વાક્યો જોયા આપણે, એક યુ આર ફેટ એન્ડ ફૂડી, કે જે એનો આન્સર હતો આપણી પાસે અહીંયા એ. ઓકે ફ્રેન્ડ, નાઉ સેકન્ડ વન જે છે આપણી પાસે, વી કેન ડિફીટ હિમ ઇઝીલી છે, તો એનો આન્સર આપણને મળી ગયો છે એક્સપ્રેસિંગ એબિલિટી. થર્ડ, કુડ યુ રીડ ધીસ લેટર ફોર મી, શું તું મારા માટે લેટર વાંચી શકે, પત્ર વાંચી શકે? દેખો ત્યાં આપણે શું કર્યું હતું, તો અહીંયા કુડ થી શરૂઆત થઈ છે અહીંયા ફ્રેન્ડ, અને રિક્વેસ્ટ વાળું જે લેક્ચર છે તમે યાદ કરો કે જ્યાં વુડ નો ઉપયોગ થયો છે એઝ એ ક્વેશ્ચન, વુડ યુ, કુડ યુ, વિલ યુ, કેન યુ. તો એ જે વાક્યો છે એ મોસ્ટલી આપણને રિક્વેસ્ટનો જે ભાવ દર્શાવતા હોય છે. તો અહીંયા આપણી પાસે છે રિક્વેસ્ટ, તો હવે અહીંયા જોવાનું થયું તો થર્ડ જે છે તો એનો આન્સર થયો અહીંયા આપણી પાસે મેકિંગ રિક્વેસ્ટ. તો સેકન્ડમાં આવી ગયું ડી, અને થર્ડમાં આવી ગયું આપણી પાસે બી. હવે એક જ વાક્ય રહ્યું, તો ઓબ્વિયસલી કયું હશે આપણી પાસે? હાઉ મેની મેમ્બર્સ. હાઉ મેની મેમ્બર્સ છે ફ્રેન્ડ, હું આઈ થિંક નંબર બોલ્યો હતો. મેમ્બર્સ આર યુ ઇન ધ ગ્રુપ, કેટલા ગ્રુપમાં કેટલા મેમ્બર છો તમે? તો અહીંયા નંબર ગણતરીની વાત થઈ ને, આપણે વાત કરી હતી કે જો હાઉ મેની હશે તો નંબર, હાઉ મચ હશે તો ક્વોન્ટિટી. ઓકે, અને જો દૂર હશે તો હાઉ ફાર, અંતર હશે. ઓકે, તો આપણે એ વાત કરી છે હાઉ લોંગ ની પણ ચર્ચા કરી નાખી હતી આપણે. તો અહીંયા મેની છે એટલે નંબર, તો સી જે છે એ આપણો આન્સર થશે. તો અહીંયા સી આન્સર થયો, તો આ થયો આન્સર, ફોર્થમાં થયું સી. બોલો ફ્રેન્ડ, ફાવે ને હવે આપણને? બોલો કેટલું ઈઝી છે. પણ ક્યારે ઈઝી બનશે ફ્રેન્ડ? કે જ્યારે આપણે પેલા જે કમ્પ્લીટ સેન્ટેન્સના મેં જે લેક્ચરો જે મૂક્યા છે એને વ્યવસ્થિત તમે જોશો તો, અધરવાઇઝ ઓકે કંઈ થશે નહીં. નેક્સ્ટ ફોર્થ, એ એન્ડ બી. તો શરૂઆતમાં આપણે વાત કરીએ મુજબ બંને વાંચી નાખવાનું. ફર્સ્ટમાં આઈ કેન ડ્રાઈવ માય કાર, સોરી એની કાર, હું કોઈ પણ ગાડી ચલાવી શકું છું. આવ્યું? ધેન યુ મેડ અ વર્લ્ડ રેકોર્ડ સેકન્ડ, તે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. દેખો, તો મોટુમલ ઇઝ ફેટ, ફની પર્સન. મોટુમલ એ ફેટ છે અને એકદમ રમૂજી માણસ છે. ફોર્થ, વાવ વોટ અ શોટ. અને અહીંયા આપણે જોઈએ તો તમે જોઈ શકો છો વાવ કરીને નવાઈ અને વોટ અ શોટ, આનંદની લાગણી પણ અહીંયા આપણને વર્ણવ્યા છે. તો હવે અહીંયા જોઈએ સામે બીમાં, એ ડિસ્ક્રાઇબિંગ પર્સન, બી એક્સપ્રેસિંગ ઇમોશન, સી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, અને ડી એક્સપ્રેસિંગ એબિલિટી. તો હવે તમે જુઓ અહીંયા આઈ કેન ડ્રાઈવ એની, કોઈ પણ ગાડી આપો આપણે ચલાવી શકીશું, તો એ મારી એબિલિટી છે, મારી એક કેપેબિલિટી છે, હું એ કાર્ય કરી શકું છું. ના, જ્યારે ભાવ આ ટોન હશે એટલે શું હશે અહીંયા? એબિલિટી. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણી પાસે એબિલિટી આપેલું છે, તો આ થયો આપણો આન્સર ડી. એટલે ફર્સ્ટ જે છે એનો આન્સર આપણી પાસે ડી થયો, તો અહીંયા લખ્યો ડી. નાઉ યુ મેડ અ વર્લ્ડ રેકોર્ડ, તમે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, તો ભૂતકાળમાં બનાવ્યો હતો. અને જ્યારે ભૂતકાળની વાત થઈ તો અહીંયા તમે જોઈ શકો પર્સનની વાત નથી, વર્ણન નથી કર્યું, ઇમોશન નથી કે સરસ કર્યું, હા કેવું હતું, નવાઈ લાગીને, આ બધું નથી. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળમાં ઘટના બની ગઈ હતી એ. તો હવે આન્સર થયો આપણો ભૂતકાળમાં ક્રિયા થઈ છે, તો સી એ આન્સર થયો આપણો.
અને સી જ્યારે આન્સર થયો હોય તો સ્વાભાવિક છે સી એ આન્સર આપણો અહીંયા બન્યો છે. નાઉ મોટુમલ ઇઝ અ ફેટ ફની પર્સન. તો એનું વર્ણન થયું ડિસ્ક્રાઇબિંગ ને વ્યક્તિ છે મોટુમલ. મોટુમલ એક નામ છે ફ્રેન્ડ, સમજજો. મોટુમલ આપણે નહીં કહેતા મોટુમલ જાડુમલ પતલુન. તો આ રીતનું એક વાક્ય છે આપણી પાસે. તો અહીંયા હવે જોઈએ આપણે તો આન્સર કયો થશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન એ આન્સર થયો આપણો. તો થર્ડમાં થયો એ આન્સર. તો આ રીતે આપણે વ્યવસ્થિત લખવાનું છે. તમે વાક્યો લખીને સામે એરો કરીને એનો આન્સર લખી શકો છો. ફોર્થ, વાવ વોટ અ શોટ. તો રહ્યું આપણી પાસે કયું એક જ છે અને એ પણ ઇમોશન. દેખો ફિટ બેસે છે અને ફિટ બેસે એટલે કે ઇમોશનની વાત થઈ છે. તો એ આન્સર થયો આપણો, સોરી, કે જે આન્સર થયો છે આપણો બી એ એજ આન્સર થયો છે આપણો. તો અહીંયા આ થયો આ બી. તો આ રીતે આપણે આ જે વાક્યો જે છે એને મેચ કરી શકીએ છીએ અને ઇઝીલી આપણે આના માર્ક્સ મેળવી શકીએ છીએ ફ્રેન્ડ. પણ એના માટે એ લેક્ચરો આપણને ખબર હોવી જોઈએ. પર્સનની, ઇમોશનની, પાસ્ટ ઇવેન્ટની, કમ્પેરિંગની, આ બધાના લેક્ચરની ખબર હોય તો જ આ બની શકે ઇઝી અને ઇઝી માર્ક્સ આપણને મળી શકે છે ફ્રેન્ડ. તો અહીંયા તમે જોઈ શક્યા છો આપણે 4 જ ટેબલ લીધા છે આજે અને સમજાવવાનો અહીંયા પ્રયત્ન થયો છે. તો આઈ વિશ તમે પણ આને વ્યવસ્થિત બેસીને સમજીને તૈયાર કરવાનો પ્રયત્ન કરશો. ઓકે, તો હવે મળીશું આપણે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી બાય. ઓકે, અને ઓબ્વિયસલી શું કરવાનું છે કે આપણી જે ચેનલ છે રોલ ઇન્સ્ટિટ્યૂટ એને આપણે શું કરવાનું છે ખબર છે ને? તો એને આપણે કરવાની છે સબસ્ક્રાઇબ, લાઈક એન્ડ શેર. ઓકે, તો હવે મળીશું નેક્સ્ટમાં આપણે.